મિત્રો તમે જોઈ શકો આ બંકાની પતંગ જતી રહી છે અને બંકો ઉભો. તો મિત્રો તમે જોઈ શકો બે મિત્રો આમાં પતંગ લૂંટવા માટે આવી ગયા હતા. તો હેલો મિત્રો, સ્વાગત નવા બ્લોગમાં. આજે ઉત્તરાયણનો દિવસ છે. આપણા તરફથી હેપી ઉત્તરાયણ. તો મિત્રો તમે જોઈ શકો તો આજ તો સવારમાં આપણે આવી ગયા હતા નાહી ધોઈને ખેતરમાં પતંગ ચગાવવા માટે. તો મિત્રો આપણી પતંગ જતી રહી છે ને આપણે આ દોરી છે તમે જોઈ શકો તો આને શુદ્ધ ગુજરાતીમાં કહે છે ફિરકી. અને મિત્રો આજના બ્લોગમાં તમે બન્યા રહેજો. ઉત્તરાયણનો તમને માહોલ બતાવીશ સવારનો. આજના બ્લોગમાં તમે ફૂલ બન્યા રહેજો. આજે સવારનો નજારો, બધા મિત્રો પતંગ ચગાવે છે અને તમારા ભાઈની પતંગ કપાઈ ગઈ છે એટલા માટે તમારા ભાઈ હજુ બેઠે છે. હવે તમારા ભાઈ નવી પતંગ લાવે પછી ચગાવે. તો મિત્રો આજના બ્લોગમાં તમે બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો આ બંકાની પતંગ જતી રહી છે અને બંકો ઊભો રહે છે. તમે મિત્રો જોઈ શકો બંકાની ફિરકી છે. અને આ છે આપણે સ્પેશિયલ પતંગ લૂંટવા માટે આવી ગયા છે કારીગર અમેરિકાથી બોલાવ્યા છે. તો આજના બ્લોગમાં તમે બન્યા રહેજો કે ઉત્તરાયણનો દિવસ કેવો જાય છે. ફાઇનલી આપણા ધાબા પર આવી ગયા છે પતંગ ચગાવવા માટે. અને તમે જોઈ શકો છો તમારા પાસે તો ચશ્મા બધા ગયા છે. ધાબા પર આપણે સાઉન્ડ ગોઠવી દીધી તમે જોઈ શકો છો. બન્યા રહો અને આપણી પતંગ ઉપર તમે મિત્રો તમે જોઈ શકો છો. આ તો તમારા ભાઈ કોકના ચશ્મા મારીને પહેરી દીધા છે. મિત્રો તમે જોઈ શકો તો ફૂલ બાકાજી થઈ ગઈ છે અને આપણે બાકા નાચવા માટે તૈયાર છે. તો મિત્રો તમે જોઈ શકો બે મિત્રો આમાં પતંગ લૂંટવા માટે આવી ગયા હતા. બે આ મિત્ર ચોક બહારથી પતંગ આવી તમે જોઈ શકો છો. તો મિત્રો તમે કોમેન્ટ કરજો કે આ પતંગ કોનેથી. આ અમેરિકાથી મિત્ર આવ્યો તો પતંગ લૂંટવા માટે. मैं बाबा टिल्लू नाम માટે हाय गाइस, અહીંયા મારો अरे कहना क्या चाहते हो? સમાપ્ત થાય છે. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અમે ચાઇના દોરી યુઝ કરતા નહીં. અલ્પેશસિંહના વ્લોગને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી. તો મિત્રો આજનો વ્લોગ આપણે અત્યારે સમાપ્ત કરીએ છીએ. આજના દિવસનું ફક્ત આટલું જ રહ્યું. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તો તમે અમને કોમેન્ટમાં બતાવી દેજો. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો મળે નવા બ્લોગમાં. मजा आया और मैं